સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જીવ્યા જીવન રાજચંદ્ર ભગવાન જો અશરીરી ભાવે દુષમ આકળી કાળ મારેલો રહે ન જેને દેહધારી રૂપ ભાન જો અવિષમ ઉપયોગી ગુરુ રહો ખ્યાલ મારેલો અવિષમ ઉપયોગી ગુરુ રહો ખ્યાલ મારેલો. અમે દેહધારી છીએ કે કેમ તે સંભારી ત્યારે માંડ જાણીએ છીએ. 255 કહે છે 5 ઇન્દ્રિયો શૂન્ય, ચિત્ત શૂન્ય, તો વધ્યું શું? આત્મા ખાલી. એટલે લખે છે 127મો બોલ વચન સપ્તશતીમાં, રસેન્દ્રિયની વૃદ્ધિ કરું નહીં. આ જ પુરુષ લખી શકે ને કે સ્વાદનો ત્યાગ એ આહારનો ત્યાગ. વાંચવામાં નથી આવ્યું, સાંભળવામાં નથી આવ્યું, પણ અનુભવમાં આવે એવી જેની વાણી હોય આ સત્પુરુષ કહેવાય. બધું લખ્યું છે આગમમાં. અમુક વચન એવો હોય કે જે બીજે ક્યાંય આપણે વાંચ્યા જ ન હોય ને સાંભળ્યા જ ન હોય, તો આપણને પણ લાગે અભ્યાસ વગર કે આ છે વાત સાચી, કે સ્વાદનો ત્યાગ એ આહારનો ત્યાગ. ઉપવાસ કરવો છે એટલે 2 કરવા છે, 8 કરવા છે, 30 કરવા છે. સ્વાદ છોડી દે એટલે ઉપવાસ થઈ ગયો. એટલે 127, 128 ને 129 3 બોલો છે વચન સપ્તશતીના. રસેન્દ્રિયની વૃદ્ધિ કરું નહીં, રોગ વગર ઔષધનું સેવન કરું નહીં, અને 129મો બોલ છે વિષયનું ઔષધ ખાવ નહીં. આ ત્રણેય દેહાધ્યાસ હોય એટલે થાય. હું શરીર છું એટલે હું જીભ છું એટલે સ્વાદ કરવો છે ને. જીભ તો કંઈ ખાતી નથી, જડ છે જીભ તો, ઇન્દ્રિયો જડ છે. આત્માની સત્તા વડે તે પ્રવર્તે, પોતે તો જડ જ છે. એટલે મરચા તીખા હોય તો જીભને કંઈ સ્વાદ આવતો નથી. જીભને તો બળે છે, સુસ્કારા બોલાવે છે, ચાંદા પડી જાય છે, કાપા પડી જાય છે, દવાઈ લેવી પડે છે, પછી પાછું અઠવાડિયે પછી ખાવા માંડે. એટલે નક્કી આ જીભ નથી ખાતી ને. એટલે કહે છે રસેન્દ્રિયની વૃદ્ધિ કરું નહીં. તો કોણ કરે છે વૃદ્ધિ? પોતે જ. એ ભાવ મને આત્મા પૂર્વ કર્મ અને નિમિત્તને આધીન થઈને એ દ્રવ્યમન થઈ ગયો. દ્રવ્યમન થઈને એ જીભ થઈ ગયો. એટલે આત્મા જીભરૂપ થઈ ગયો એટલે ખાવા માંડ્યો. પછી આત્મા આંખરૂપ થઈ ગયો એટલે જોવા માંડ્યો. આત્મા કાનરૂપ થઈ ગયો એટલે સાંભળવા માંડ્યો. બધું સાંભળવાનું, ન સાંભળવાનું બધું એમ. આત્મા સ્પર્શેન્દ્રિય થઈ ગયો એટલે વિષય વાસના કામેન્દ્રિય જાગૃત થયા. આત્મા નાક થઈ ગયો એટલે ઘ્રાણેન્દ્રિય એટલે ગમે છે ને. નાકને ખબર જ નથી, ઘણીવાર પરફ્યુમ કે અત્તર હોય નાકમાંથી પાણી જવા માંડે, આંખમાંથી પાણી જવા માંડે, તો એને મજા આવે. એટલે નક્કી નાક કે આંખને મજા નથી આવતી. મજા કરવાવાળો કોઈક બીજો જ છે અને દંડાય છે કોઈક ત્રીજો છે. એ જે મજા કરે છે ને મન, એ તો પકડાતું જ નથી. નામ નપુસંગ લિંગ છે, સ્ત્રીએ નથી ને પુરુષે નથી, પણ એ પકડાય નહીં. મનડું કિમી ન બાજે, ઓ કુંથુજીન મનડું કિમી ન બાજે. જેમ જેમ જતન કરીને રાખો તેમ તેમ અળગું ભાગે. શરૂઆતમાં આપણે સાધક ભૂમિકામાં મહેનત કરવા જાય ને એટલે વધારે એ કશાય આવે. આપણે નક્કી કરીએ ગળું નથી ખાવું એટલે ગળું બહુ ભાવે. એટલે કહે છે રસેન્દ્રિયની વૃદ્ધિ કરવું ને સાધક દશામાં આ જરૂરી છે સમકિત થવામાં. થાણાંગ સૂત્રમાં લખેલું છે કે સમકિતના બોલ એક રસ ત્યાગ. કુપોદેવ વચનામૃત 40માં લખ્યું છે વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિયતા. સમકિત કરવું હોય કે અધ્યાત્મ સમજવું હોય તો રસેન્દ્રિય કાબુમાં લાવવી જ પડે. આખો પાઠ લખ્યો છે કુપોદેવે જીતેન્દ્રિયતાનો, મોક્ષમાળામાં શિક્ષાપાઠ 68માં. એનું પહેલું વાક્ય રસેન્દ્રિય ઉપર છે. જીતેન્દ્રિયતા 68મો પાઠ શરૂ જ કરે છે ત્યાંથી કે રસેન્દ્રિયની વૃદ્ધિ કરું નહીં. જ્યાં સુધી જીભ સ્વાદિષ્ટ ભોજન ચાહે છે, શરૂ જ એમ થયું. જીભ કાબુમાં ન આવે, મન કાબુમાં ના આવે. મન કાબુમાં ન આવે, કશાય કાબુમાં ના આવે. કશાય કાબુમાં ના આવે તો હું શરીર નથી, હું આત્મા છું એમ થાય જ કેવી રીતે? એટલે સંકિતનો બોલ છે આ. 5 ઇન્દ્રિયો કાબુમાં રાખવી, ને એમાં પણ રસેન્દ્રિય કાબુમાં આવે એટલે કામેન્દ્રિય કાબુમાં આવી જાય. અને કામેન્દ્રિય કાબુમાં આવી ગઈ આ સગળા સંસારની રમણી નાયક રૂપ એક વિષયને જીતતા જીત્યો સૌ સંસાર.
બધું જીતાઈ ગયું. પછી નાક, આંખ એ તો સાવ સહેલાઈથી જીતી જવાશે. એટલે કૃપાલદેવે કહ્યું, પેલા સિદ્ધાંત મૂક્યો કે સ્વાદનો ત્યાગ એ આહારનો ત્યાગ. જ્યાં સુધી જીભ સ્વાદિષ્ટ ભોજન ચાહે છે, જ્યાં સુધી નાસિકા સુગંધી ચાહે છે, જ્યાં સુધી કાન વારંગના ગાયન અને વાજિંત્ર ચાહે છે, જ્યાં સુધી આંખ વન ઉપન જોવાનું લક્ષ્ય રાખે છે, જ્યાં સુધી ત્વચા સુગંધી લેપન ચાહે છે. પણ મંદિરમાં આવે એટલે પરફ્યુમ ને અત્તર ને બધું નાખીને આવે, કપડા ઉપર, ચામડી ઉપર, કાનમાં ને એમ મોટા દિવસે વધારે નાખે, એટલે એમ કે વધારે ધર્મ થશે, કે વધારે સસલા માર્યા એ દિવસે, આંખ ફોડી સસલાની. ફળે કેવી રીતે? એની ભક્તિ ફળતી કેમ નથી? ઉભરાય છે ને મંદિર, આશ્રમ, તીર્થસ્થળ બધા. આ દિવસોએ વધારે પાપ કરે છે જીવ. આડા દિવસે તો ઓછા પાપ કરે છે, એ દિવસે વધારે પાપ કરે છે. કેવી રીતે ફળે ભક્તિ? જીતેન્દ્રનો પાઠ છે આ, તો પ્રાઇમરી જરૂર, બેઝિક રિક્વાયરમેન્ટ છે. બાળ મંદિર છે આ અધ્યાત્મનું. શરૂ જ કર્યું કોઈ, જ્યાં સુધી જીભ સ્વાદિષ્ટ ભોજન ચાહે છે, જ્યાં સુધી નાસિકા સુગંધી ચાહે છે, જ્યાં સુધી કાન વારંગના ગાયનને વાજિંત્ર ચાહે છે, જ્યાં સુધી આંખ વન ઉપન જોવાનું લક્ષ્ય રાખે છે, જ્યાં સુધી ત્વચા સુગંધી લેપન ચાહે છે. પફ પાવડર, લાલી લિપસ્ટિક ને બધું મેકઅપ કરીને આવે ને. કોને ભગવાનને બતાડું છે રૂપ? કોને બતાડું છે રૂપ? એમ બ્રહ્મચારી લોકો મળદું શણગારીને જવું છે મંદિરમાં. મળદું જ અશુચિ છે ને, એને શણગારીને પાછું જવું છે. જોવા જીવની બુદ્ધિ પ્રભુ શ્રીજી કે કેવી રીતે ફળે ભક્તિ? આશાત્મા કરે છે કે ભક્તિ કરે છે જીવ? એટલે કૃપાલદેવે મોક્ષમાળાના પાઠ લખે કે આખો મોક્ષનો માર્ગ. છેલ્લા દિવસોમાં પ્રભુશ્રીજીએ કૃપાલદેવને પૂછેલું કે મોક્ષનો માર્ગ આટલો દુર્ગમ્ય છે, તો મોક્ષમાળામાં જ છે માર્ગ? કૃપાલદેવ કે આખી મોક્ષમાળામાં મોક્ષનો માર્ગ છે. આત્મસિદ્ધિ ન આવડતી હોય, 6 પદનું પત્ર ન આવડતું તો વાંધો નથી, મોક્ષમાળા આત્મસાત થવી જોઈએ. જોઠાભાઈએ દેહ છોડ્યો ત્યારે આત્મસિદ્ધિ હતી જ ક્યાં? તો એ કૃપાલદેવે એનું સમાધિ મરણ વખાડ્યો. પરમાત્મ ખેંચ્યો પૂર્ણ પુરુષને, એણે દેહ છોડ્યો. એટલે કે આપણા પૂર્ણ ઓછા પડ્યા કે જોઠાભાઈ જીવ્યા નહીં વધારે સત્સંગ આપવા માટે, એમ લખ્યું કૃપાલદેવે. કે માયાદેવી આવા જીવોને જીવતા ક્યાંથી રાખે? એના સહચારીના પુણ્ય જોઈએ ને. એટલે કૃપાલદેવ એમ કે છે અંબાલાલભાઈને, સૌભાગભાઈને, કે આપણા બધાના પુણ્ય ઘટ્યા એટલે જોઠાભાઈએ દેહ છોડી દીધો. મોક્ષમાળા હતી, એણે તો હસ્તલિખિતના દર્શન કરેલા જોઠાભાઈએ તો, એ આપણને મળ્યું છે પાછું. એટલે આખો માર્ગ મોક્ષમાળામાં છે કૃપાલદેવ. તોય પાછું એક દિવસમાં, તો 3 દિવસમાં લખી મોક્ષમાળા. વચન સપ્તશતી 1 દિવસમાં લખી પાછી. એમાં ટૂંકા નિયમ કે ભાઈ આ કાળમાં જીવને લાંબુ વાંચવાનો ટાઈમ નહીં મળે, એટલે પાપાલિટીના નિયમ રાખ્યા કે રસેન્દ્રિયની વૃદ્ધિ કરવું નહીં. કોઈ પણ એક નિયમ પાળે એટલે સંકિતનો બોલ છે આ, યાવત મોક્ષ થાય એમ કૃપાલદેવે લખ્યું છે. સંકિત ક્યાં? મોક્ષ થઈ જાય. સંકિત થાય એટલે મોક્ષ થાય જ ને. પછી એ લે ભાવ 2-4 બીજાના ભલા માટે. ત્યાં સુધી આવું બધું હશે, ત્યાં સુધી જીવ નિરાગી, નિર્ગ્રંથ, નિષ્પરિગ્રહી, નિરાંબી, બ્રહ્મચારી થઈ શકતો નથી. લગ્ન ન કર્યા હોય અને સ્વાદિષ્ટ ભોજન ખાતો હોય, બ્રહ્મચારી ન કહેવાય. લગ્ન ન કર્યા હોય, બ્રહ્મચર્ય વ્રતે લીધું હોય, શરીર શણગારતો હોય, વાળ રંગતો હોય, નખ રંગતો હોય, આંખ રંગતો હોય, બ્રહ્મચર્ય ન કહેવાય. બ્રહ્મમાં ક્યાં ચર્યા છે એની? શરીરમાં ચર્યા છે એની. એટલે બ્રહ્મચર્ય કેવી રીતે? બ્રહ્મ એટલે આત્મા. આત્મામાં ચર્યા કરે તો બ્રહ્મચર્ય કહેવાય ને. આત્મામાં ક્યાં છે? જે ન પરણવું હોય તો બહુ નાની વાત છે. શ્રાવક શ્રાવિકા ગૃહસ્થ દશામાં પોતાને હજી એ દશાએ નથી પહોંચ્યો કે હું જંગલમાં વયો જાઉં. તીર્થંકરે બધાને કંઈ જંગલમાં જવાનું કહ્યું પણ નથી. પણ એક પત્નીવ્રતને એક પતિવ્રત પાળે અને સાથે આ નિયમો પાળે. બ્રહ્મચર્ય 9 વાળ અને 5 ઇન્દ્રિયો કાબૂમાં રહે, અને બ્રહ્મચર્ય કયો છે અપેક્ષાએ. અને ઘર છોડી દીધું હોય, પરણ્યો ન હોય, કૃપાલદેવે લખ્યું છે ન મળ્યાના બ્રહ્મચારી. નારી ન મળી એટલે બ્રહ્મચારી. એમ રાખ ખાટી લાગી. બધા ખુલાસા કરેલા છે. એટલે રસેન્દ્રિયની વૃદ્ધિ કરવું નહીં, સ્વાદની લોલુપતા, આ ત્યાગ્યા વગર અધ્યાત્મમાં પ્રવેશ થાય નહીં જીવ. પહેલું જ વાક્ય, જ્યાં સુધી જીભ સ્વાદિષ્ટ ભોજન ચાહે છે, જ્યાં સુધી નાક, આંખ, વન ઉપન જોવાનું લક્ષ્ય રાખે છે, જ્યાં સુધી ત્વચા સુગંધી લેપન ચાહે છે, જ્યાં સુધી આંખ વન ઉપન જોવાનું લક્ષ્ય રાખે છે, જ્યાં સુધી ત્વચા સુગંધી લેપન ચાહે છે, જ્યાં સુધી કાન વારંગના ગાયનને વાજિંત્ર ચાહે છે, જ્યાં સુધી આંખ વન ઉપન જોવાનું લક્ષ્ય રાખે છે, જ્યાં સુધી ત્વચા સુગંધી લેપન ચાહે છે, જ્યાં સુધી કાન વારંગના ગાયનને વાજિંત્ર ચાહે છે, જ્યાં સુધી ત્વચા સુગંધી લેપન ચાહે છે, જ્યાં સુધી આંખ વન ઉપન જોવાનું લક્ષ્ય રાખે છે, જ્યાં સુધી ત્વચા સુગંધી લેપન ચાહે છે, જ્યાં સુધી કાન વારંગના ગાયનને વાજિંત્ર ચાહે છે, જ્યાં સુધી ત્વચા સુગંધી લેપન ચાહે છે, જ્યાં સુધી આંખ વન ઉપન જોવાનું લક્ષ્ય રાખે છે, જ્યાં સુધી ત્વચા સુગંધી લેપન ચાહે છે, જ્યાં સુધી કાન વારંગના ગાયનને વાજિંત્ર ચાહે છે, જ્યાં સુધી ત્વચા સુગંધી લેપન ચાહે છે, જ્યાં સુધી આંખ વન ઉપન જોવાનું લક્ષ્ય રાખે છે, જ્યાં સુધી ત્વચા સુગંધી લેપન ચાહે છે, જ્યાં સુધી કાન વારંગના ગાયનને વાજિંત્ર ચાહે છે, જ્યાં સુધી ત્વચા સુગંધી લેપન ચાહે છે, જ્યાં સુધી આંખ વન ઉપન જોવાનું લક્ષ્ય રાખે છે, જ્યાં સુધી ત્વચા સુગંધી લેપન ચાહે છે, જ્યાં સુધી કાન વારંગના ગાયનને વાજિંત્ર ચા
એટલે ખાય ન ખાય બીજી વાત, એને વૃત્તિ છે કે નહીં એટલે દંડાવાનો તો ખરા જ. પછી આંબેલ કરવા જાય. મને આંબેલનું બહુ ફાવી ગયું છે. તને ખાવાનું ન ફાવે એટલે આંબેલ છે. અનંતકાળથી આજ સુધીમાં એને ખા ખા કરવાની ટેવ પડી ગઈ છે. શુદ્ધાત્મા, મૂળ આત્મા તીર્થંકરે એક પણ પરમાણુના આહાર પરિણામ વગર જાણ્યો છે. આ કરવા માટે આંબેલની આજ્ઞા આપી છે તીર્થંકર ભગવાને આગમમાં, કે સ્વાદ છોડ. એટલે ઘડે 2-3 દ્રવ્યની આંબેલ કરે ને તો જવામાં 1 કલાક, ત્યાં 1 કલાક ને ઘરે આવવામાં 1 કલાક આંબેલ શાળામાં 3 કલાક બચી જાય. બધું લખેલું છે. અને ખરી આંબેલ થાય. ત્યાં તો 53 આઈટમ હોય. જેના તરફથી છે એનો તો લાભ લેવો છે ને. જોવે 33 આઈટમ ગણે, પછી 33 એટલે બીજો 35 રાખે, બીજું 53 રાખે. હોય જ છે ને. બધી જાતના ઢોસા હોય, બધી જાતના મમરા હોય, બધી જાતના રોટલા હોય, ખાખરા હોય, બધી જાતના. તને ખાવાની ટેવ પડી ગઈ છે. આ ટેવ જાય એટલે આંબેલ છે. આ આંબેલને ઉપવાસ કરતા મોટું તપ કીધું છે. ક્યારે? રસેન્દ્રિય કાબુમાં આવે ત્યારે. એટલે વચન આપણે એમ થાય જવા દે બોલ, આ તો ઘણી વાર વાંચ્યું છે આપણે. આખું મોક્ષનો માર્ગ છે એક બોલમાં. આમ તો જ્ઞાનીનું કોઈ પણ એક વચન આત્મસાત થાય તો મોક્ષ થાય. કુપોલદેવે જ લખ્યું છે જ્ઞાનીના એક વાક્યમાં, એક શબ્દમાં, એક અક્ષરમાં અનંત આગમ ભર્યા છે. આ કેમ હશે? આમ હશે. એટલે કોઈ પણ એક નિયમ યાવત આજ્ઞાપૂર્વક પાળે એટલે સંકિત થઈ જાય છે. એટલે મોક્ષ થઈ જ જાય ને સંકિત થાય એટલે. ઇન્દ્રિય દમન કો સ્વાત જ રોજ બોલીએ આપણે આલોચનામાં, પાછા પ્રાર્થનામાં સવારની. ઇન્દ્રિય દમન કો સ્વાત જ મન દમન કો ધ્યાન. એ ધર્મ ધ્યાનમાં રહે, ભક્તિ ધ્યાનમાં રહે, અને આ વાત સાચી લાગે પછી સ્વાદ છોડે ને. એ તો ઘણા એમ કે હમણાં આંબેલની હોળી ચાલે છે ને, સત્સંગમાં નહીં અવાય. મારી આ 11મું વર્ષ છે આ હોળીનું. એટલે સત્સંગના ભોગે આંબેલ કરે ના પાડી છે કુપોલદેવ 451માં. જેને ખરેખર સત્સંગ મેળ્યો છે એમ લાગે, સત્સમાગમ મેળ્યો છે એમ લાગે, જ્ઞાનીના વચન છે એમ લાગે, એ યમ નિયમનો આગ્રહ છોડી દેવો પડે. એને લેબલ કાઢી નાખવું પડે. અહીંયાથી નેમ પ્લેટ રાખવી છે ને, 13મી હોળી, 14મી હોળી કાઢી નાખવું પડે. આજે સ્વાદ નહીં કરવાનો ઘરે એટલે આંબેલ જ થઈ ગઈ ને. હોળી ન હોય તો શું વાંધો છે? એને ભાવતું એ ન ખાય, અને ન ભાવતું એ ખાય એટલે આંબેલ થઈ જ ગઈ ને. એને નિયમ લેવાનો કે 1 મહિનો ઘરે દાળ શાકમાં મીઠું ઓછું વધારે હશે હું બોલીશ નહીં. આંબેલ થઈ ગઈ. ઉત્કૃષ્ટ તપ છે આ. બધું લખેલું છે શાસ્ત્રમાં. દેખાય નહીં, પછી કોઈને કહેવાય નહીં મારે, કાં ખોટું બોલવું પડે કે મારે હોળી છે એમ. એટલે ક્રિયાનું અભિમાન કરવું છે. કોપોલદેવે લખ્યું છે ક્રિયા જેવું કંઈ કર્યું નથી એણે, પણ બંધ વૃત્તિ ઉપશમાવી એનું અભિમાન કર્યું છે. 510માં લખ્યું. ઇન્દ્રિય દમન કો સ્વાત જ મન દમન કો ધ્યાન. 5 ઇન્દ્રિયોને પોષણ આપનાર સ્વાદિષ્ટ ખોરાક છે. ઇન્દ્રિયો ઉત્તેજિત થાય છે ને બહેકે છે. પછી કોઈ ડૉક્ટરે જમવા વ્યસ્ત હોય ત્યારે એમ વિચારતો હોય મને કે આમાંથી કેટલી કેલરી મળશે એ પ્રમાણે ખાવું. સ્વાદ માટે જ ખાય ને. બોલો પીરસવા આવે ભોજનાલયમાં, તીર્થસ્થળમાં, આશ્રમમાં કે ઘરે, એ નક્કી કરીને ખાય છે કેટલું ખાઈશ તો મને કઈ તાકાત મળશે. ક્યારે બીજું શું જોઈએ છે ને? સ્વાદ. સ્વાદ માટે જ ખાય જ ને. એ તો ગરમ ગરમ દાળ, ગરમ ગરમ કઢી અને ઠંડી છાશ બરફની, આ હોય જ નહીં ને. ઠંડી હોય ને કઢી તો પાછી મોકલવાય. ગરમ ગરમ કઢી જોઈએ, પછી એ ખવાઈ જાય, પીવાઈ જાય. પછી ઠંડી છાશ ને બરફની છાશ. આશ્રમમાં હોય જ ને મોટું બોર્ડ, બરફની ઠંડી છાશ મળશે. તીર્થસ્થળમાં હોય જ ને. ગરમ ગરમ દાળ કે કઢી અને ઠંડી છાશ બે ભેગું નહીં થાય. લોઢી પર આમ નાખીએ તો ગરમ ઠંડુ પાણી, એ પેટમાં નહીં થાય અલ્સર પછી ચાંદુ. દવા અભક્ષ લેશે ને, પછી મંદિરમાં નહીં અવાય ને. આ જ્ઞાનીની એક જ આજ્ઞા માનશે ને, દવાઈ બંધ થઈ જશે બધી. રોગ મટી જાય, અલ્સર મટી જાય એટલે નહીં, પણ આ એનું આનુષંગિક ફળ છે. આ તો એક અંશ શાતાથી કરીને પૂર્ણ કામતા બધું સુખ અહીંયા જ છે જ્ઞાનીની આજ્ઞામાં. એટલે ખાલી રસેન્દ્રિય છોડી દે ને એટલે પેટના બધા રોગ, ચામડીના બધા રોગ, ફેફસાના બધા રોગ મટી જાય. જે નિકાચિતને ભોગવેલી હોય તો એ તીર્થંકરને, શલાકા પુરુષને. આપણે હોય નિકાચિત, આપણને કોણ પૂછે છે? આપણી પરીક્ષા કોણ લે કે આપણે શ્રાવક છીએ કે નહીં? કામદેવ શ્રાવક નહીં લે ને, સુલસા નહીં લે, આપણી લે કોઈ?
પ્રભુજી કહેતા દેખ બિચારી બકરીનો પણ કોઈને જાતા પકડે કાન. બકરીને કોણ બોલાવે? આપણી પરીક્ષા લેવું કઈ કે આ શ્રાવક છે કે નહીં. ઇન્દ્રિય દમન કો સ્વાદ તજ, 5 ઇન્દ્રિયોને પોષણ આપનાર સ્વાદિષ્ટ ખોરાક છે. ઇન્દ્રિયો ઉત્તેજિત થઈને બહેકે છે. ઉપવાસ ઇન્દ્રિયોને વશ કરવા માટે છે. ઉપવાસ ખરેખર શબ્દાર્થ કરવા જાય ને આપણે, આમ તો ટેવ છે બધું વસ્તુમાં શબ્દાર્થ જોઈએ કે પ્રત્યક્ષનો અર્થ શું. એના ઉપર તો 99% લોકો બફમમાં છે ને આજે, કે પ્રત્યક્ષ એટલે હોવો જોઈએ સામે. શાસ્ત્રમાં તો એમ અર્થ છે કે પ્રત્યક્ષ એટલે જેને આત્મા અનુભવવાનો છે. એ તો બાજુમાં રાખીએ વાત. અહીંયા ઉપવાસનો શબ્દાર્થ કરીએ આપણે, એટલે ઉપ એટલે નજીક ને વાસ એટલે આત્માને નજીક. ન ખાવું એ વાત જ ક્યાં છે ઉપવાસની? ન ખાવું એ ઉપવાસના શબ્દાર્થનો વાત જ નથી. પણ બધા ભેગા ઉપવાસ કરે, આત્માને અનુસંધાનમાં રહે, બધા સત્સંગમાં જાય તો ઘરે રસોઈ પાણી ન કરવા પડે એટલે. બાકી ન ખાવું એ ઉપવાસના શબ્દાર્થમાં છે જ નહીં. ત્યાં શબ્દાર્થ પકડવો છે, પ્રત્યક્ષ ને પરોક્ષ આવે ત્યાં, અહીંયા નથી પકડવો. અહીંયા ગણાય ને કોઈ ક્રિયાજળ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈએ. રડવું આવે છે. કેમ? બાહ્ય ક્રિયામાં રાચતા, અંતર્ભેદ ન કાંઈ. ભૂખ્યો રહ્યો લાંઘણ. પછી 4 ઉપવાસ થાય ને, 8 ઉપવાસ કરે ઘણા પર્યુષણમાં, 5મા દિવસે ઉપાડીને લાવે પછી એને નમસ્કાર કરવા માટે. નમસ્કાર તો ન કરી શકે એટલે એમ જ હાથ પકડીને ઊભો કરે, એ માથું નમાવીને પાછા લઈ જાય એને કારમાં હાથ પકડીને. પ્રભુ કોણે સમ દીધા હતા કે ઉપવાસ? બાજરી ખૂટી હતી, ઘઉંનો લોટ ખૂટ્યો તો ઘરે એટલે ઉપવાસ કર્યો. આ ઉપવાસ છે કે લાંઘણ છે? આગમમાં લખેલું છે સુવિગળંગ સૂત્રમાં, દુર્બળ દેહ ને માસ ઉપવાસી જો છે માયા સંગ્રહ તો એ ગર્ભ અનંતા લેશે, બોલે બીજું અંગ્રે. પેલું આચરંગ ને બીજું સુવિગળંગ. ઉપોદે શાખ આપી છે આગમ. આ લાંઘણ કહેવાય. અને એના જન્મ મરણ ટળશે નહીં તો શું થશે? ભૂખ્યો રહેશે તો કાંઈ નહીં થાય, પૂરી પ્રકૃતિ બંધ થશે, નિર્જરામાં કામ નહીં આવે. નિર્જરામાં કામ નહીં આવે. ઉપવાસ ઇન્દ્રિયોને વશ કરવા માટે કરવાના છે. ઉપવાસના દિવસે બધી ઇન્દ્રિયો મન પડી જાય અને મન પણ સહેજે વશ થાય. પછી મળે નહીં ને તો થાકી જાય મન. પછી આજે ખાવાનું જ નથી, પચકાણ લઈ લીધા છે કાલ સવાર સુધી, જે રસ્તે જવું નહીં પછી એનું નામ નહીં લેવાનું ને, એવું થઈ જાય ને પછી. એટલે ઉપવાસ કરવાનો જ છે, નથી કરવો એમ નહીં, પણ સમજણ ઉપકરશો. મન સહેજે વશ થાય. અને બીજે દિવસે પછી લખ્યું છે આમાં પત્ર સુધામાં કે સાકર, પાણી, રાબ, લીંબુ શરબત અને ઘી વધારે નાખજો, જરા નબળાઈ લાગે છે મને. આવા ગરિષ્ઠ આહાર ખાય એટલે બધું કરી કમાણી ધૂળમાં વહી જાય. ગરિષ્ઠ આહાર ખાય, બ્રહ્મચર્યનો ભંગ થાય, પછી વિષય વિકાર થાય. પછી બ્રહ્મચર્ય 9 વાળમાં 2 વાળ તો ખોરાક ઉપર છે કે સાદોય ખોરાક અતિ માત્ર નથી લેવાનો. ગરિષ્ઠ આહારની વાત જ ક્યાં? કુપોદે લખ્યું છે પુષ્પળમાં, મિતાહારી અકબર બાદશાહ વખણાણો, માપસર ખાતો. બીજે દિવસે સાકરના પાણી, રાબ ને ઘી વગેરે યુક્ત સ્વાદિષ્ટ ને ગરિષ્ઠ ખોરાક પારણામાં વાપરે, ઇન્દ્રિયો બહેકે, ઉન્મત્ત થઈ જાય. વધુ પડતા ચીકણા અને મધુરા ખોરાક ઇન્દ્રિયને બહેકાવે અને જીવ સાધકપણો ગુમાવી દે. ઘણા ઉપવાસ કરે ને, 8 ઉપવાસ, 30 ઉપવાસ ને વર્ષિત, પછી જાડા થઈ જાય. કેમ? પાણા દિવસે બરોબર ધ્યાન રાખતા હોય, વસૂલ થઈ જાય, વજન ઘટવાને બદલે વધે. પછી દેહાધ્યાસ વધે. દેહાધ્યાસ છોડવા માટે ઉપવાસ છે. એટલે ઉપવાસ એમને ન થાય. રસેન્દ્રિયની વૃદ્ધિ કરવું નહીં, આત્મસાત કરે તો જ થાય. બધી ક્રિયા તીર્થંકરે કહી છે કરવાની જ છે. ઉપાધ્યો લખ્યું છે એ યોગ અસંખ્ય જીન કયા યશોજી મહારાજના તવરની કડી છે, પણ સમજાવણ ઉપકરશો. સ્વાદ અને સાધનાને સંબંધ શું? આપણે એમ થાય ને કે ખાવા થતું બરોબર ખાધું તો શાંતિથી ભક્તિ થાય ને, પછી નમસ્કાર બરોબર થાય. સ્વાદને બ્રહ્મચર્ય સાથે સીધો સંબંધ છે. સ્વાદિષ્ટ ખોરાકમાં લુપ્તવાળો જીવ મન કાબુમાં લાવી શકે નહીં. વન કાબુમાં ન રહે એટલે ધ્યાન ન રહે, એનું ધ્યાન ન રહે એટલે ભક્તિમાં, એટલે આત્મસિદ્ધિ પૂરી થઈ જાય, એનો ઉપયોગ ન રહે એમાં. 20 દુઆ પૂરા થઈ જાય, એનું ધ્યાન ન રહે. પછી
પરમ કુપાલદેવે ઉપદેશ્યું છે કે તીર્થંકરે ઉપવાસ કરવાની આજ્ઞા કરી છે તે માત્ર ઇન્દ્રિયોને વશ કરવા માટે કરી છે. ઉપદેશ સાહેબે લખ્યું છે. એટલે સ્વાદેન્દ્રિય કાબુમાં આવે એટલે નહીં ખાવાનું એ દિવસે, કે નહીં મળે તને મન માગે એટલે કે નહીં મળે, આજે પચકાણ છે, આવતીકાલ નવકરસી સુધીના, પરસી સુધીના. ઇન્દ્રિયોને વશ કરવા માટે છે. એકલા ઉપવાસ કરવાથી ઇન્દ્રિયો વશ થતી નથી, પણ ઉપયોગ લક્ષ હોય તો, વિચાર સહિત થાય તો વશ થાય છે. કુપાલદેવ જેમ લક્ષ વગરનું બાણ નકામું જાય છે, તેમ ઉપયોગ વિનાનો ઉપવાસ આત્માર્થે થતો નથી. એમાં આંબેલમાં તો એને ખાસ ધ્યાન રાખવાની. હોળીમાં તો બધા ઉભરાતા હોય, બેસવાની જગ્યા ન હોય, ઘણી વાર 2 પંગત રાખવી પડે, નિયમ લેવો પડે કે હું 4 જ આઈટમ લઈશ, 3 જ આઈટમ લઈશ. તો 3 આઈટમ ઘરે બનાવે જ છે ને, 2 સૂકી રોટલી ભાત ઘી વગરની, તો ત્યાં સમજ જવું છે ને. નક્કી ક્યાંક બીજું કારણ છે ને આત્મર્થ સિવાય. ત્યાં કોઈ સત્પુરુષ તો છે નહીં, ત્યાં કોઈ સત્સંગની વાત નથી, ત્યાં સત્સંગ જ નથી ચાલતો, વચનામૃત નથી વંચાતું, તો ત્યાં જવું છે શા માટે? એને નક્કી ક્યાંક બીજું કારણ છે, એનો વિચાર જ નથી આવ્યો, પોતાને પૂછતો નથી. પણ બધા જાય છે ને, એ કઈ મફત ખાવા નથી જતો, પૈસા વાળો છે, નહીં તો એ સમજાય કે ઘરે ખાવાનું નથી. એને એના તરફથી જોઈ પાછું પારણું તો 5 લાખ ખર્ચાય હોય એને, એટલે નક્કી એનો હેતુ ક્યાંક બીજો છે. એટલે કુપાલદેવ કહે છે બધી હેતુ વગરની ક્રિયા થાય છે. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ. આ જ વાત ચંદ્રાનંદજીના સ્તવનમાં કરી દેવચંદ્રજી મહારાજે. ચંદ્રાનંદજી સાંભળીએ અર્ધાત્મ સેવકપણી, દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા, ભાવ ધર્મ રુચિહીન, ઉપદેશે પણ ટેવા, શું કરે જીવ નવીન. એ તો કુપાલદેવ પહેલા થઈ ગયા મહારાજ, તો દેવચંદ્રી મહારાજ એને આ જ લખ્યું છે. લક્ષ વગરના બાણની જેમ ક્રિયા થાય છે, નકામું જાય છે, એમ ઉપયોગ વિનાનો ઉપવાસ આત્માર્થે લેખો લાગતો નથી. એ લાંઘણ કર્યું એટલે પુણ્ય તો બંધાશે, પુણ્ય પ્રકૃતિ, વ્યવહારિક સુખે મળશે. અનુબંધ પાપ ન હોય એટલે પાપાનુબંધી પુણ્ય હોય, બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય પુણ્ય ઉદયમાં. કોકે પૂછેલું કુપાલદેવને કે પરદેશમાં, યુરોપિયન કન્ટ્રીઝમાં, અમેરિકામાં તો બધા સુખી દેખાય છે, અહીંયા બધા દુઃખી કેમ? એ તો નીતિ, સદાચાર, ભક્ષ્ય અભક્ષનો વિવેક, આ તો ત્યારની વાત છે, અત્યારે બધું સરખું છે, અહીંયા એવું જ છે. ત્યાં તો એવું કંઈ પાળતા નથી, સુખી કેમ છે? તો કે એ બધા હઠયોગી હતા પૂર્વજન્મમાં, અજ્ઞાન બાળતપ કરેલું, આત્માર્થે નહોતું કર્યું. અત્યારે બધા બાવા નથી હોતા સંન્યાસી, અને આખી જિંદગી ગુફામાં જ કાઢે, જુનાગઢની ભભૂતિ ચોપડીને, એક જ વાર જમે, લંગોટી પહેરીને રહે, પહેરે જ નહીં કપડાં, કાકડી સફરજન ને જળ પાણી નદીના પીવે, આખી જિંદગી જીવે. એટલે આ બાળતપ કહેવાય, આ હળતપ કહેવાય, આ અજ્ઞાન યોગીપણું કહેવાય. પૂર્ણ બહુ બંધાય, આતાપ ન લે, પછી મરીને અનાર્ય પ્રદેશમાં જન્મે. એને કેમ? એને દેહાધ્યાસ છે ને, ત્યાં દેહાધ્યાસ પોષાય પછી, એટલે 5 ઇન્દ્રિયને પોષાય, બધું સગવડ બહુ મળે એને, એટલે એમાં આખી જિંદગી ભોગમાં જ કાઢી નાખે. અને પછી બુદ્ધિભ્રષ્ટ થઈ ગઈ છે, નિયમ કોઈ છે નહીં, સદાચાર કોઈ છે નહીં, અધોગતિએ જાય. પછી જવાબ આપ્યા છે કુપાલદેવ, નહીં તો આપણને એમ જ લાગે ને, ત્યાં ટ્રાફિકમાં 1 કલાક ઊભું રહેવું પડે, આડા દિવસે 10 મિનિટમાં પહોંચી જતા હોય તોય, અને ત્યાં 6 લેન રસ્તા હોય, બધા ફ્લાયઓવર હોય, એકની ઉપર એક, એમ પ્લાસ્ટિકના રસ્તા હોય, ફાઈબરના. પોલીસ ન હોય તોય ટ્રાફિક જામ ન થાય, તો બધા સુખી નહીં? કે આ હઠ યોગીનું પરિણામ છે, આ પાપાનુબંધી પુણ્યનું પરિણામ છે. આ પુણ્ય વપરાઈ જશે, અનુબંધ પાપનો છે. અનુબંધ એટલે એટલે પાછળથી જે આવે છે એ આગળ ઉપર આવશે, અધોગતિએ લઈ જશે. ઉજળું જોઈને જીવ પતંગિયાની જેમ બળી મરે છે ને, મોઢું ભરાય, કોઈક જાય ને પાર્ટી રાખે, પરદેશ ગમન. અહીંયા જે સદાચાર નીતિ હોય ને એ મૂકી દે ત્યાં. અહીંયા વાસી ન ખાતો હોય ત્યાં 2 મહિના જૂના ખાખરાય ખાય, પછી અહીંયા ઉકાળેલું પાણી પીતો હોય તો ડીપ ફ્રીઝરમાં પાણી કેમ મૂકે? એટલે કોહવાયેલું જોઈએ ને બધું, વાસ ન આવે, સડી ન જાય દેખાવમાં, રંગ ન બદલે, સુગંધ ન બદલે. કેવળીએ બધું જ્ઞાનમાં જોયેલું જ છે, કેવળીએ જ્ઞાનમાં જોયું જ છે. અહીંયા પ્રહરનું પાણી પીવાવાળા અને પ્રહરનું રાંધેલું ખાવાવાળા છે, ત્યાં 60 દિવસના કેટલા પ્રહર થાય? ધર્મ ક્યાં? સદાચાર નીતિ એ વહી જાય. પછી કમાઓ, ભરપૂર કમાઓ, અને એ પૈસા મોહમાં ભોગમાં વાપરો, બસ 2 જ વસ્તુ છે.
જવાબ આપ્યો છે કુપાલદેવે. આપણને એમ થાય ને કે આ સદાચાર નીતિ બધું થાકી ગયા નિયમ લઈને, પણ આ ક્યારે ગળે ઉતરે? આ ખાલી 5, 15, 50 વર્ષનો હિસાબ નથી. આ પૂરો ભવ છે. આના પછી ક્યાંક જવાનું છે. એ થાય તો ગળે ઉતરે, નહીં તો ગળે ઉતરે. અને ઉજળું દેખાય છે એટલે બળી મરે પતંગિયાની જેમ, ઝૂરે. પછી ઉપયોગ વિનાનો ઉપવાસ આત્માર્થ થતો નથી. વચનામૃત 21:93 બોલ. હમણાં એવું ને કે સ્વાદનો ત્યાગ એ આહારનો ખરો ત્યાગ જ્ઞાનીઓ કહે છે. પ્રભુજીજી કહેતા, ઇન્દ્રિયોને મન ન માને તો કેવું? બધા આશ્રમમાં ને મંદિરમાં રાખવું પડે ને. ચાનો ઘંટ પડ્યો, સવારનો ચાનો ટાઈમ, બપોરનો 2:30 વાગ્યાનો મંદિરમાં, તો વ્યસન છે. અસન, અસન એટલે ખોરાક, અસન એટલે વિશેષ ખોરાક. આ આયુર્વેદમાં, નેચરોપેથીમાં, આધુનિક વિજ્ઞાનમાં, મેડિકલ સાયન્સમાં કે ધર્મમાં, અધ્યાત્મમાં આ ખોરાકનો ભાગ જ નથી. ચા, કોફી ને વ્યસન બધા વ્યસન છે. અસન એટલે ખોરાક, આ વધારાનો ખોરાક છે. પોષણ માટે આની જરૂર જ નથી, ટેવ પડી ગઈ છે, પછી કુટેવ થઈ જાય. એટલે આનો ઉપાય શું? રસેન્દ્રિય ત્યાગે તો એને કડક મીઠી ચા બનાવજો. એટલે કડક એ બનાવજો ને મીઠી એ બનાવજો, એટલે સ્વાદ પોષવત ને. પછી આ સપ્તશતી પાકી કરી નાખે આખી. રસેન્દ્રિયનો વૃદ્ધિ કરું નહીં 128 બોલ, એમ ચાલે? ના, હું માનું છું માન્યતાનું ફળ નથી, દશાનું ફળ છે. કુપાલદેવ પ્રભુજીજી કહેતા કે તો પછી આનું કરવું શું હવે? ઇન્દ્રિયો ન માને, એમ નથી માનતી, મન નથી માનતું. કહેવાનું આ બેઠો કે ઘંટ પડે ચાનો, એ જાય જ નહીં તો મંદિરમાં, રસોડામાં ચા પીવા. આખો દિવસ નથી આપવાના ને, ત્યાં 3 વાગે આપે, અડધી કલાક આપે. 2-3 દિવસ થાય એવું, આંખમાંથી પાણી જાય, માથું દુખે, થોડું ઊંઘ આવે. આમે ઊંઘ તો આવતી જ હતી બપોરની ભક્તિમાં. સવારની ભક્તિમાં ઊંઘ આવે છે તો બપોરે તો આવે જ ને. આખી આત્મસિદ્ધમાં કોણ નથી સૂતો 142 ગાથામાં? નમસ્કાર જે ન સૂતો હોય એને ઉપયોગપૂર્વક કરતો હોય. અનંતકાલથી આને અભ્યાસ જ નથી, એટલે ઊંઘ તો આવે જ ને. એને દર્શન થવાનું છે, આત્માની સિદ્ધિ થવાની છે. એમાં આવરણ આવી જાય, દર્શન આવણીઓ. ઊંઘ આવે, એના દર્શન આવણી જાય ને પછી ઊંઘ ન આવે આત્મસિદ્ધિમાં. એ તો આવે જ. 8 કલાક સૂતો હોય તો આવે, આખી રાત ન સૂતો હોય તોય આવે. ચા પીવે તોય આવે. ચા પીધી હોય ને પછી ઊંઘ ન આવી હોય કેટલા છે મુમુક્ષુ સાધક કે આશ્રમમાં ચા પીધી સવારે ને બપોરે, પછી ઊંઘ ન આવી. તો જ્ઞાની આવું કહેતા જ નહીં ને બધું. હા, એટલા બધા આપણે ટેવાઈ ગયા ને, આપણે બધું કડક લાગે. એટલે કુપાલ એક સાથે 700 બોલ મેં કહે જે 1-2 તો લાગશે. પ્રભુજી કહેતા ઘેરામાં ઘા ના કરીએ ને તો કોકને તો લાગે જ. કે 1000 જણા માણસ ઊભા હોય એને ઉપરથી એક પથ્થરો ફેંકે તો કોકને તો વાગે જ ને. પણ એક જ જણ નીચે ઉભો હોય, ફેંકવાળો એક જ હોય, એક ફેંકે તો ન પણ વાગે. એટલે પ્રભુ કે અમે ઘેરામાં ઘા નાખીએ જ. કે ફેકોલોજી, બ્રહ્મચારી કહેતા ફેકોલોજી, કે કોકને લાગશે. કે એટલે 700 બોલ લખ્યા કે 5-15 બોલ પાડે ને તોય ધમકીત થઈ જાય. પ્રભુજી કહેતા એકમાંય ધમકીત થઈ જાય. રસેન્દ્રનો ત્યાગ કરે એટલે બ્રહ્મચારી થઈ જાય, એટલે આત્મામાં આવી ગયો ને, પતી ગયું ને કામ. કોઈ પણ બોલ લઈએ ને આપણે, એક બોલમાં સંકિત ને મોક્ષ છે. અને કુપાલદેવ પોતે આજ્ઞા કરી જ પછી વચન સપ્તશતી પુનઃ સ્મરણમાં રાખવી એમ આજ્ઞા કરી છે કુપાલદેવે. આ તો 19મું વચનામૃત છે. 21મું વચનામૃત ફરી યાદ કરજો. આને પ્રભુજીજી કહેતા કે ઇન્દ્રિયોને મન ન માને તો કેવું, આ હું બેઠો, તારે જ્યાં જવું હોય ત્યાં જા. કે ઘંટ પીડ્યો, હવે ક્યાં જશે? કે મન તો જાય જ છે, પીવું છે ત્યાં ઉઠીશ જ નહીં. કે હું નિયમ એનો કે હું 4:30 વાગ્યા સુધી સાંજનો જમવાનો ઘંટ ન પડે ત્યાં સુધી ઉઠીશ નહીં, ત્યાં રસોડામાં નહીં જાઉં. પછી કેવી રીતે પીવે? કે અઠવાડિયું કરી જવાનું. એને ખબર પડી જાય કે મળવાનું નથી. આ કબીરે કહે છે મન જાય તો જાને દે, મત જાને દે શરીર, બિના ચલે કામથી ક્યાં લગેગા તીર. તીર કામ તો હાથમાં લીધું પણ જ ખેંચે જ નહીં તો બાણ છૂટે જ કેવી રીતે? કે તું ઊભો જ નહીં થા તો કોણ ચા પી શકે? આ બેઠો પ્રભુજી કે હવે સહેલા ઉપાય બતાવતા. નિયમ લઈ લો, પચકાણ લઈ લો, એમ નહીં કે ચા ઈચ્છા થાય ને કે આ બેઠો હું ઊભો જ નહીં થાવ. પછી લે જ નહીં ને, પચકાણ આવી જ ગયા ને. જ્ઞાનીની આજ્ઞાથી એને કર્યું. સીધું એમ કે પચકાણ, ઓલા પટેલ ને બધા લુહાર કડિયા કુંભાર ક્યાં લે પચકાણ? વાણિયા નથી લેતા. તો એટલા મુમુક્ષુ, કેટલા સાધક ચા કોફીના વ્યસન વગરના છે. પ્રભુજી કહેતા કોઈ કુંવારો નથી, કે બધા પરણેલા છે. ક્યાંક ને ક્યાંક તો હોય જ. કે તમાકુ,
બજર, તપકીર, સૂંઘતો હોય, ખાતો ન હોય તો દાંતે લગાડતો હોય, પછી દાંત બહુ દુખે છે એટલે એમ કે એ તો એક જ વાર પીવું ચા, ખાલી સવારે કે બપોર નથી પીતો, એ કોઈ કુંવારો છે જ નહીં કે. જેવા અંત એવા ઓટકર, કુદરતી રીતે પણ શાકાહારી પ્રાણીઓ, આ રસની વાત કરી કે મને તો આ ભાવે ગરિષ્ઠ ખોરાકને એવું બધું, શાકાહારી પ્રાણીઓ શાંત હોય છે અને માંસાહારી પશુઓ ક્રૂર પ્રકૃતિ હોય. સિંહ, વાઘ, ચિત્તો, આ બધું હાથી, ગાય, બળદ, ભેંસ, પાડો, પ્રકૃતિમાં ફરક હોય. કબૂતર અને કાગડો, એટલે પશુની પ્રકૃતિમાં પણ ખોરાક પ્રમાણે પ્રકૃતિ હોય છે એની. તો માણસ સંઘની પંચેન્દ્રિય વિચાર સાથે બધું કરે છે, જાણી કરીને બધું કરે છે, તો પ્રકૃતિમાં ફરક પડે જ ને. એ તો વિવેકપૂર્વક વિચાર નથી કરી શકતા તિર્યંચો, તોય ફરક છે એટલો. મનુષ્ય જાતિમાં તો વિવેકપૂર્વક વાચા પણ છે પાછી, તો ફરક પડે જ ને. એટલે જે આવું બધું ખાતો હોય ને ગરિષ્ઠ ખોરાક, રસેન્દ્રિય ને બધું આ પોષતો હોય, એના વિચાર પણ એવા જ હોય અધ્યાત્મમાં. એ ગમે એટલું બોલે લાગુ ન પડે પોતાને કે સામેવાળાને. મોક્ષ માર્ગ પ્રકાશનમાં પંડિત ટોડરમલ જે ના પાડી છે કે વક્તા બ્રાહ્મણ છે, બધા જૈનના આગમ સંસ્કૃત અર્થમાંથી બરોબર શીખ્યો છે અને વ્યવસ્થિત એક એક ગાથાના અર્થ કરે છે આગમના. પણ એને જિનેન્દ્ર દેવમાં શ્રદ્ધા નથી, એ જિનેન્દ્રની આજ્ઞામાં નથી, નક્કી એ ભેળવી દેશે અને આ જીવ મૂળ વસ્તુથી અટકી જશે. વક્તાના ગુણમાં ના પાડી છે અને નહીં સાંભળવાના છે. કુપોલદેવે કહ્યું છે 755, ગમે તો હોય, વ્યવસ્થિત બોલતો હોય, સારું બોલતો હોય, અર્થ બરોબર કરતો, આપણે શું વાંધો? મોટા દિવસ છે ને, ના પાડી છે ઘસીને કે તારી આગળ જે હશે ને એ વયું જશે. કેવી રીતે આપી શકે બોધે? અન્ન એવા ઓટકાર, કુદરતી રીતે પણ શાકાહારી પ્રાણીઓ શાંત અને માંસાહારી પશુઓ ક્રૂર પ્રકૃતિનો હોય છે. ખોરાકની અસર શરીરના સર્વ અંગો ઉપર પડે, મન ઉપર પડે, એ પ્રમાણે વિચાર ઉપર પડે, એ પ્રમાણે આચાર ઉપર પડે. એટલે શ્રદ્ધા આવે જ ને, આજ્ઞામાં નથી ને, શ્રદ્ધા જ નથી ને. આ સાચું છે એવું બુદ્ધિથી નથી લાગ્યું, બુદ્ધિથી આ માનવા તૈયાર નથી. એ તો એ જમાનામાં લાઇટ નહોતી ને એટલે રાત્રિ ભોજન ના પડેલી એમ કે. અત્યારે તો હવે છે ને. એને તમસ્કાઈ જીવની ખબર છે અનાર્ય પ્રદેશમાં, આર્ય પ્રદેશમાં નથી ખબર. તો 1000નો બલ્બ રાખીએ ને આપણે, ફ્લડ લાઇટ રાખીએ ને સર્કસની સર્ચ લાઇટ, તો સૂર્યાસ્ત થાય એટલે તમસ્કાઈ જીવ આવી જ જાય ખોરાકમાં. એ દૂધમાં સફેદ રંગના, પીળાશ પડતો હોય રવો એમાં પીળા કલરના, મરચામાં લાલ કલરના, કોફીમાં કોફી કલરના, એ તમસ્કાય, તમ એટલે અંધારું, એ જીવ આવી જ જાય. એ કેવળીય જ્ઞાનમાં જોયા છે. એને લાઇટ સાથે સંબંધ નથી, એને પ્રકૃતિ સાથે સંબંધ છે. એને ખબર પડી જાય સૂર્યાસ્ત થઈ ગયો છે, એને ખબર પડી જાય હવે સૂર્યોદય થઈ ગયો છે. નાઇટ ક્રિકેટ નથી કે પ્રકાશ હોય તો રમાય, તે બંધ કરવું પડે. વ્યવસ્થિત છે આ વિતરાગ વિજ્ઞાન છે. અને વનસ્પતિ શાસ્ત્રનો પ્રયોગો થઈ ગયા છે કે સૂર્યાસ્ત થાય પછી ગમે એટલો પ્રકાશ આપો લેબોરેટરીમાં, જે સૂર્યના તડકાથી ક્લોરોફિલ પેદા થાય વનસ્પતિમાં, એ આ આર્ટિફિશિયલ કૃત્રિમ પ્રકાશમાં થાય નહીં. ઝાડની ઊંચાઈમાં ફરક પડી જાય, એટલો જ પ્રકાશ આપ્યો, એના કરતાં વધારે પ્રકાશ આપ્યો હોય, ખાતર વધારે આપ્યું હોય, પાણી વધારે આપ્યું હોય તોય. એટલે વિતરાગ વિજ્ઞાન સંપૂર્ણ છે. એટલે કુપોલદેવે કહ્યું વિતરાગનો કહેલો પરમ શાસ્ત્ર મિત્ર પૂર્ણ સત્ય છે. આપણે ન પણ સમજાય અત્યારે, એ ત્યારે લાઇટ હતી કે નહીં, કેવળ બધું જાણ્યું લોકનું, તો આટલું ન જાણે કે લાઇટની શોધ થશે. કુપોલદેવે ત્યારે લખ્યું જ છે મોક્ષમાળામાં કે વ્યાકુળ વિશેના સાધનો વધી જશે. અત્યારે મંદિરમાં બધાને કાને હોય જ ને મોબાઈલ ચોંટેલો, એક ખીચામાં એક કાને. કુપોલદેવ લખી ગયા જ મોક્ષમાળામાં કે વ્યાકુળ વિશેના સાધનો વધી ગયા છે અને મોબાઈલ વધ્યો પછી ભક્તિ વધી ગઈ છે. બધા મોટા દિવસો ફોટા પાડ્યા કરે, જોયા વગર જ ફોટા પાડીને મોકલ્યા કરે જે ન આવ્યો હોય એને. પણ તું તો જો. અને મોટો રથ હોય ને હાથી, એની બાજુમાં ફોટા પડાવે, સેલ્ફી પડાવે. ભગવાનનું ચિત્રપટનું દર્શન કરે જ નહીં, એ તો મને ખબર છે શ્રીમદ રાજચંદ્ર. એટલે ફોટા પડવા ગયો ને રથના ને હાથીના ઘોડાના, ડુંગરાના ઉપર ચડ્યો હોય એટલે દરિયાનો ફોટો રાખે, શિખરનો ફોટો રાખે. પણ કુપોલદેવ ક્યાં છે ત્યાં ઈડર, એ હોય જ નહીં. પોતાનો ને ડુંગરનો ફોટો હોય. ધર્મ કેમ પરિણમતો નથી? આ વ્યાકુળ વિશેના સાધનો વધી ગયા છે અને ધર્મ સમજે છે પાછો. એ ઘરે કરતો તે ત્યાં કરવા માંડ્યો.
મંદિરમાં કરતો હોય ને, તીર્થમાં, આશ્રમમાં, પર્યુષણમાં 8 દિવસ કે દિવાળીના દિવસોમાં કે સમાધિ મરણના કે કલ્યાણકમાં, એ ઘરે કરવાનું હોય. આ ઘરે કરતો તો એ મંદિરમાં કરવા માંડ્યો, આશ્રમમાં કરવા માંડ્યો. ઊંધું થઈ ગયું. એટલે ઘરે ટીવી, રેડિયો, વિડીયો છાપા હતું એ બધું ત્યાં મંદિરમાં, આશ્રમમાં મળે છે. હવે ખાવા પીવાનું અહીંયા બધું હતું, સ્વાદિષ્ટ, ઠંડુ, ગરમ બધું ત્યાં મળવા માંડ્યું. એટલે ઘર જ થઈ ગયું ને. અને ફિકર નહીં ભાઈ, જવાબદારી કાંઈ નહીં, તૈયાર ભાણે બધું મળે. કેવું સારું. એટલે અન્ન એવા ઓટકાર આવે, કુદરતી રીતે પણ ખોરાકની અસર શરીરના સર્વાંગો ઉપર પડે. આ વિજ્ઞાનની ખબર છે, આધુનિક વિજ્ઞાનની ખબર છે, નેચરોપેથી, આયુર્વેદમાં તો ખબર છે જ. આનો દાખલો પ્રભુસિંહજી આપતા. એક રાણી માંદા થયા, એટલે આ રસેન્દ્રની વાત ચાલે છે ખાવાની, કે આટલી બધી શા માટે કાળજી રાખવાની, આમ કે અસર થાય એટલી બધી. હું બધું વાંચી લઉં, બધું પાકું કરી લઉં તો શું વાંધો? ખાવા પીવાની વાત બાજુમાં રાખો, અસર થાય. એક રાણી માંદા થયા, તેમને જોવા કુશળ નાડીવેદ બોલાવ્યા. રાણી કે હું મારો હાથ કોઈ પરપુરુષને આપું નહીં, રાજા સિવાય કોઈ મને અડી શકે નહીં, તો તપાસવા કેવી રીતે? એ પ્રભુજી આવી રીતે બોધ આપતા આવા બધા પ્રસંગમાં. રાણી પોતાનો હાથ વેદને તપાસવા આપે નહીં. એ ખરેખર વેદ હોય તો મને દવા કરે, પણ આ નાડી વેદ જ છે તો નાડી તો તપાસવી પડે ને. રાણી કે હું અડવા ના દઉં, પરપુરુષને અડું નહીં. રાજા કે મારી રાણી નહીં મટાડે તને મારી નાખીશ, વેદરાજને કહે છે. રાજા વાજાને વાંદરા. વેદે નાડી તપાસવા રાણીને હાથે એક દોરી બાંધી, કે રાણીને નહીં અડું, રાણીને હાથે દોરી બાંધો, એ દોરી મને આપો, હું એ દોરી તપાસીશ ને રાણીની નાડી પારખી લઈશ. રાણીને હાથે એક દોરી બાંધી ને દોરી પોતાને આપવા કહ્યું. વેદની રાણી, વેદરાજ કતઈ પાકા હતા, પણ એને ખબર નહોતી કે વેદરાજ એને કતઈ પાકા છે. સાચા હતા, સાચા સત્પુરુષ હતા. ગાંધીજી પરીક્ષા કરે છે કુપાલદેવની, વકીલ હતા ને, એને ખબર નહોતી આ વકીલના વકીલ છે. મને સાપ કરડવા આવે અને હું ભાગી ન શકું, ભાગી ન શકું તો બેસ એની સાથે સુઈ જા. ભાગી ન શકું એટલે સાપ આવે ભાગી ન શકે. કુપાલદેવને મોઢામાંથી એને બોલાવડાવું તો કે મારી નાખો એને. કુપાલદેવ જવાબ આપ્યો કે તમને એમ છે કે તમે આત્મા છો કે શરીર છો? સાપને તો એમ જ છે હું શરીર છું, દેહાદ્યાસ છે, એટલે એ તમને કરડશે. સાપનો ખોરાક નથી કે માણસે, એ ડરનો માર્યો, પૂર્વના વેરનો માર્યો કરડશે. કે તમને એમ હોય કે હું શરીર છું, આત્મા નથી, તો તમે એને મારી નાખો, પણ તો તમે અધોગતિ જાઓ. મારાથી એમ કેમ કહેવાય? કે અનાર્ય સલાહ અપાય તમને? આ તો આર્ય પ્રદેશ છે, અનાર્ય સલાહ આપી અમે, એટલે શું? તમે મરી જાઓ, ડંખ મારવા દો ને, પણ તમે નહીં મારતા એને. ગાંધીજીને બોલાવડાવતું કુપાલના મોઢામાંથી, હું બીજો ઉપાય નથી મારી પાસે, કંઈ બીજો ઉપાય નથી. કુપાલદેવને પૂછીને ગયા હતા ડરબન, ત્યારે સાપ હતા આટલા દિવસ શું કર્યું? એ બીજો ઉપાય નહોતો તો. કુપાલદેવ જવાબ આપ્યો પછી, જો તમને પણ દેહાદ્યાસ હોય ને તમે એને મારશો તો તમે અધોગતિએ જાશો, પણ તમે તો આર્ય પુરુષ છો, આર્ય ભૂમિના છો. તમે સાપને દેહાદ્યાસ છે તો ભલે તમને કરડે, તમે આ દેહ છોડી દો, ધર્મ ટકાવો, ફરીવાર દેહ મળશે તમને. ધર્મ અર્થે અહીંયા પ્રાણને છાંડે પણ નહીં ધર્મ. ગાંધીજી શું બોલે? એવું રાણીબાઈ એવું કર્યું. દોરી તો બાંધી, વેદરાજને આપી. વેદની ચકાસણી કરવા રાણી દોરી બિલાડીના પગે બાંધી, પોતાના પગે નહીં, હાથ નહીં, કે જોયા વેદરાજ કેવો સાચો છે. બીજો છેડો વેદને આપ્યો ને વચમાં પડદો છે. વેદ બોલ્યા, રાણીબાઈ આજે ઉંદર ખાધો લાગે છે. વેદ સાચો હતો. સત્પુરુષને ખબર છે કોણ કેટલા પાણીમાં છે. આપણે કહેવું ન પડે હું આંબેલ કરું છું, હું ઉપવાસ કરું છું, મેં બહુ વાંચ્યું છે. સત્પુરુષ બધું જાણે જ છે. એ ગુરુરાજ તમે જાણો છો સગળું, છોરું અમે તમારા. આ વેદરાજે પકડ્યા, એ બિલાડીને બાંધેલો ને, કે તમે આજે ઉંદર ખાઈને આવ્યા છો રાણીબા. વેદરાજ કહે છે, શું બોલે? એટલે એ બોધ શું છે કે રસેન્દ્રિય કે ખોરાકની અસર થાય મન ઉપર, એમ એ બોધ તો એ લેવાનો છે આપણે. પણ પ્રભુજી આવા રોચક પ્રસંગ કહીને સામેવાળાને શ્રદ્ધા દ્રઢ કરાવતા, સ્વસ્વરૂપ બેસી જાય. પછી વેદ બોલ્યા કેમ આજે ઉંદર ખાતો છે કે ખોરાકની અસર અલ્પ બુદ્ધિથી જણાય કે ન જણાય, પણ આ મુજબ અંદર તો થાય જ છે. આધુનિક વિજ્ઞાન અને આયુર્વેદ વગેરે શરીરને લગતા શાસ્ત્રોમાં પણ આ અંગે હવે ઘણું બધું જણાણું છે. આવું આ બધું બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ ને ધબકાર બધું હોય ને, પ્રાણાયામ કરે શાંત થઈ જાય છે.
આકુળ વ્યાકુળ ન હોય છે તો બધું ઘટી જાય પછી. હવે વિજ્ઞાનની ખબર પડે છે, આખું અલગ વિજ્ઞાન છે. આ તો લાખો કરોડો વર્ષ જૂનું છે. આ આર્ય સંસ્કૃતિ તો આધુનિક વિજ્ઞાન હમણાં 2,500 વર્ષ થયા, ગ્રીસમાંથી આવ્યું મોડર્ન એલોપેથી. તો ધન્વંતરીઓ બધા હતા જ. કલ્પસૂત્રમાં બધી વાત છે, આગમમાં બધી કાયાકલ્પની વાત છે, બધી કરવા માટે નહીં કે વિતરાગ વિજ્ઞાન પાસે બધું જ છે, પણ એક વિષય સિવાય બીજા વિષયમાં એને રસ નથી. ગોપાલદેવ સહજમાં લખે છે આત્માનમાં. અત્યારે એને આત્માભણી જ રસ છે. કાંઈ એ તીક્ષ્ણ ઉપયોગ ધરાવે છે, હમણાં એને રસ નથી બીજી વસ્તુમાં. ગોપાલદેવ બધું જાણતા હતા, વૈદિકે જાણતા હતા, જ્યોતિષે જાણતા હતા, છાયા જ્યોતિષી હતા, સામુદ્રિક વિદ્યા જાણતા હતા, અને એમને મેં બધું કહેતા હતા. બધું બંધ કરી દીધું. અમને આત્મા સિવાય કંઈ બીજો રસ નથી. કાંઈ કામ એક આત્માર્થનું, બીજો નહીં મંદરો. એટલે આ તો આપણે તો છોડવું જ પડે પહેલાં, રસેન્દ્રીને એ બધું. જૈનેતરમાં પણ બ્રહ્મચર્ય પાળવું હોય તો સ્વાદિષ્ટ ખોરાક છોડવાનું જૈનેતરમાં કહ્યું છે. ત્યાં સુધી કહ્યું છે કાંદા, લસણ, રીંગણા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સહજાનંદ મહારાજે ના પાડી છે. આ તામસિક ખોરાક કયો છે. અનંતકાયને એકેન્દ્રની ભલે એટલું સૂક્ષ્મ વિજ્ઞાન નથી, સૂક્ષ્મ દયા નથી, પણ સામાન્ય વ્યવહાર તરીકે તામસિક ખોરાક અને બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય, મન કાબૂમાં ન રહે અને વિષય વિકાર ઉત્તેજિત થાય, એને રોકવા માટે કાંદા લસણ ન ખાવા, રીંગણા ન ખાવા, એમાં પણ કહ્યું છે. જે સાચો વૈષ્ણવ ધર્મ પાળતા હોય ને ઘણા, એ તામસિક ખોરાક ન ખાય. ઉપનિષદ વેદાંત વાંચતા હોય, કાંદા લસણ ન ખાય. એવા છે મદ્રાસી, એવા છે વેદાંતી હોય, ઉપનિષદ વાંચતા હોય, વેદાંત વાંચતા હોય. એટલે જૈનેતરમાં પણ આ વાત છે. સ્વાદ માટે જ ખાય જ ને. જૈનેતરમાં પણ બ્રહ્મચર્ય પાળવા માટે સાધકને કાંદા, લસણ ને રીંગણની મનાય છે. રીંગણથી શું થાય? ઘેન ચડે રીંગણા. અને એફ્રોડિઝિયાક એટલે કામોત્તેજ પદાર્થો છે એમાં કેમિકલી, એટલે વિષય વિકાર જાગ્રત થાય જ. અડદની દાળ બહુ ખાય, જમરૂખ પેરું બહુ ખાય. એકાંતે અભક્ષ નથી એ અડદની દાળ કે પેરું એ, પણ આ રીંગણ તો અભક્ષ જ કહે છે. અને કાંદા લસણ અનંતકાય છે વિતરાગ ધર્મ પ્રમાણે. એટલે વ્યવહારિક રીતે અને પારમાર્થિક રીતે, આરોગ્યની દ્રષ્ટિએ અને છૂટવા માટે બધી રીતે ફાયદો છે. વિતરાગ માર્ગમાં પગલું મૂક્યું સમજીને પુણ્યના ઢગલા છે. એ શેરડી પીલશે એટલે એને સાકર તો મળશે, ગોળે મળશે, અને છેલ્લે કોર્ગેટેડ બોક્સે બનશે કૂચામાંથી, અને સડેલા માવામાંથી દેશી દારૂ એ બનશે. પણ કોર્ગેટેડ બોક્સ બનાવવા માટે કોઈ શેરડી પીલતો નથી. અત્યારે ધર્મની કરણી વ્યવહાર માટે થાય છે. આ 99 તપ છે, જૈનમાં મનાય છે. એમ્બેલ કોઢ મટાડવા માટે નથી, સ્વાદ છોડવા માટે છે. એટલે ગોપાલદેવે કહ્યું રસેન્દ્રની વૃદ્ધિ કરવું નહીં. કે ને કોઢ મટી જાય પછી બધા લઈ આવે જ ને ઘરે પાણી નમણ છાંટે પેશન્ટને. આમ યશુજી મહારાજ જેણે પૂરો કર્યો છે રાસ શ્રીપાળનો, એણે લખ્યું છે આમાં કે આ કરશે ને તો 20 અનુષ્ઠાન ઝેર રૂપે પરિણમશે. એ પાછલા ભાગમાં હોય, કોઈ વાંચે જ નહીં, આગલો ભાગ જ રાખે કે શ્રીપાળ રાજાનો કોઢ મટી ગયેલો આ પાણીના છાંટણાથી. એટલે મંદિરમાં પતે ને પછી બધાને છાંટે, આમ માથે જ લગાડે. ઘણા ડાબલીમાં ઘરે લઈ જાય, આઈસીસીયુમાં લઈ જાય. આશાત્ન થાય છે તીર્થંકર ભગવાનની. 99 તપ છે. એટલે શ્રીપાળનો રાત ભણવાનો જ છે, એમ્બેલ કરવાની જ છે, પણ વર્તે સદગુરુ લક્ષ સમકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. આ 20 અનુષ્ઠાન એટલે ઝેર રૂપે પરિણમશે. ના કોઈ બાંધવું નથી, એમને જ લઈ અમે ધર્મ રૂપે દેવલોક પુણ્ય બાંધવા માટે. એટલે કોઈ ગરલ અનુષ્ઠાન, કોલ્ડ પોઈઝન, તોય તને ઝેર રૂપે પરિણમ છે. આ શ્રીપાળનો રસ લખવા વળે જ લખ્યું છે યશુજી મહારાજે, પણ એ પાછલા ભાગમાં હોય ને કોઈ વાંચે જ નહીં, ઓપ્શનમાં હોય. અને 8 દિવસમાં વાંચવાનું હોય. આ આટલો ભાગ જ કથા પૂરી થાય 8 દિવસમાં. ઓલી ક્યારે થાય? પછી ફરીવાર ઓળી ફરીવાર 4 પેજ જ વાંચવાનો હોય ને પાછા. ઓલું ક્યારે આવે જ નહીં. મદિરા, ચરસ, ગાંજો, ભાંગ આ બધા હોળીમાં પીવે ને, હમણાં હોળી આવશે, ઠંડાઈના નામે પીવે. પછી એમાં બદામ નાખે, ઘાટું દૂધ પણ હોય, સાથે આ ભાંગ હોય. નશો ચડે, પછી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય, વિવેકહીન થઈ જાય. અભક્ષ છે બધા. સાધક મુમુક્ષને ચાલે જ નહીં. હોળી પછી મંદિરમાં આશ્રમમાં જોવા ને બધા કાલ રંગેલા હોય, બધાના રમ્યા આવ્યો હોય ને. એને રોજ હોળી જ છે, કર્મ જ્યાં સુધી બેળ્યા નથી ત્યાં સુધી. પ્રભુજી કે
તો કાંઈ મજા કરવાની જ નહીં. આને હજી મજા લાગે છે, આ સજા છે, આ દંડક છે. આ એને મનુષ્ય દેહ મળ્યો છે ને, આ દંડ રૂપે મળ્યો છે. આ 4 ગતિ 24 દંડક પ્રતિક્રમણમાં આવે ને, જીવાયુને જીવો. આ સજા રૂપે એને ફાંસીએ ચડાવો. તો આત્માને કેવી રીતે ફાંસીએ ચડાવે? મનને કેવી રીતે ચડાવે? એટલે શરીર આપ્યું. એનું હાડકું ભાંગવાનું હતું. મનને કેવી રીતે ભાંગે? આત્માને કેવી રીતે ભાંગે? એટલે પહેલાં હાડકું આપ્યું, 6 ફૂટની ઊંચાઈ આપી, પછી ભાંગ્યું હાડકું. એને દુઃખી કરવાનો તો સજા. આ દંડક, આ દંડ છે. આ 4 ગતિ દંડક છે. દેવલોકે દંડ જ છે. અને એમ કે મજા માટે છે. આ સજા છે. આ તું જેને મજા કે છે એ સજા છે. અનાદિકાલથી કરતો તો એ કર્યા કરે છે. પણ બધા કરે છે ને, બધા રમે, બધા ભાંગ પીવે, થોડીક અડધો ગ્લાસ ખાલી, 5 ગ્લાસ, એટલે અબોટાઈ ગયો ને, પતી ગયું. ચડે કેવી રીતે ધર્મની ક્રિયા? મદિરા, ચરસ વગેરે ભાંગ નશીલી વસ્તુઓની પણ આ કારણે જ ના કહે છે. અતિ ખારા, અતિ મીઠા, અતિ ખાટા, અતિ કડવા ખોરાક અને વધુ પડતા પાકેલા ફળ પણ કામેન્દ્રિય જાગૃત કરે છે. ના છે. શું છે? બોલ. રસેન્દ્રિયની વૃદ્ધિ કરવું નહીં. એટલે આ બધું ખબર ન હોય, વાંચી જાય આપણે. અલગ અલગ જગ્યાએ તો કોપોલદેવ બહુ લખ્યું છે બધું. આ ઉપદેશમાં, વ્યાખ્યાન સારમાં, મોક્ષમાળામાં. એટલે આ ખોરાક લેવાની જ્ઞાનીઓ ના પાડે છે. એટલે સાધક દશા શરૂ થાય. શરૂ એટલે ત્યાં પૂરું પણ થઈ જાય. એવું કંઈ નથી પછી શરૂ થાય, પછી પૂરું જ થઈ જાય ત્યાં જ. ખોરાકથી પેટ ભરવા અંગે શાસ્ત્રમાં પણ કહ્યું છે. આધ્યાત્મિક શાસ્ત્રમાં અને વ્યવહારિક શાસ્ત્રમાં કહ્યું છે કે 2 ભાગ ખોરાક, 1 ભાગ પાણી અને 1 ભાગ ખાલી રાખવાનો. એટલે ઉણોદરી. ઊણ એટલે ઓછું, ઉદર એટલે પેટ. પેટ થોડું ખાલી રાખવું, એમ ઉણોદરી. આ તો એકાશનું હોય એટલે 3 ટંકનું સાથે ખાઈ લે. કોપોલદેવ વ્યાખ્યા આપે છે એકાશનું. એકશન એટલે એક જગ્યાએ બેસીને ખાવું એમ નહીં. એકાસન એટલે એકવાર ખાવું. એટલે રોજ કરતાં ઓછું ખાઈને એકવાર ખાય, એને એકાશનું કહેવાય, એમ લખ્યું છે કોપોલદેવ ઉપદેશ છે. એકાશનું કરતો હોય અને રોજ કરતાં ઓછું ખાય એ દિવસે, એવા કેટલા શ્રાવક શ્રાવિકા હશે? તો એકટાણું કહેવાય. કોપોલદેવને માનવું એટલે કેટલું અઘરું છે ને. આ સમજાય તો સાવ સહેલું છે. પાછું સમજ પીછે સબ સરળ છે. બીનું સમજ મુશ્કેલ. એ મુશ્કેલી ક્યાં કહું કોપોલદેવ કે? એટલે કોપોલદેવ વ્યાખ્યા આપી એકટાણાની કે રોજ કરતાં ઓછું ખાય ને એકાશનું કહેવાય. આ 11:30 શરૂ કરે કોકમના પાણીથી, લીંબુના શરબતથી. ખાખરાની ચા સાથે પૂરું કરે 1:30 વાગે. કે એક જ વાર હું બેઠો છું ને, એમ ચાલે? એને પીરસવાય આવે પાછા બધા ભૂસું ને બરફીન ટુકડા ને બધું, ચા દૂધ ને દાળ ભાત તો ખાધા છે, પછી ચા આપે, બધું ભેગું થાય અંદર. ધ્યાન કેમ રહે આત્મસિદ્ધિમાં? પછી એ તો સિદ્ધાંત બોધ છે. આલોચનામાં ધ્યાન કેમ રહે? પછી એને ખબર જ નથી, પોતાનો દોષ દેખાણા જ નથી, તો પ્રતિક્રમણ કેવી રીતે થાય? પછી દીઠા નહીં દોષ, તો તરીએ કોણ ઉપાય? એટલે ભક્તિ કેમ ફળતી નથી? એટલે પ્રભુ કહેતા તે કરી જ નથી ભક્તિ હજી સુધી, ખુલ્લું કહેતા. પછી પણ એ બધા સાંભળે એવા જેવા હતા. અત્યારે આપણને કોઈ કરી જ નથી, આપણે બીજા રવિવારે આવીએ નહીં પછી. એટલે આપણે જોઈ જોઈને બોલવા વાંધો નહીં કે આ બોલ નંબર 93માં આમ કહ્યું છે, તો વાંધો નહીં. ખોરાક પેટ ભરવા માટે 2 ભાગ ખોરાક, 1 ભાગ પાણી, 1 ભાગ પેટ ઊણું રાખવાની સામાન્ય સલાહ છે. પરમ કોપોલદેવ પ્રભુશ્રીજી, પ્રભુશ્રીજીને આ સ્ટેજમાંથી પ્રભુશ્રીજી પસાર થયા છે. આપણે કોણ? કોપોલદેવ નહોતા મળ્યા ને ત્યારે પ્રભુશ્રીજી બ્રહ્મચર્ય વ્રત તો લીધું જ, તું છૂટી ગયા, ઘર છોડી દીધું, એટલે દીક્ષા લઈ લીધી, એટલે 6 મહિનાનું છોકરું છોડી દીધું છે, 25 વર્ષની પત્ની છોડી દીધી છે. અને કામેન્દ્રિયને વશ કરવા માટે, કામ વાસનાને જીતવા માટે વર્ષિતપ આદર્યા એણે. કેવા વર્ષિતપ? 1 દિવસ ઉપવાસ, 1 દિવસ પાણો, સતત 5 વર્ષ. સંવત 46માં કોપોલદેવને મળે છે ત્યારે 5 વર્ષ થઈ ગયેલા, 5 વર્ષિતપ થઈ ગયેલા. કોપોલદેવ પૂછે છે, મુનિ શું જોઈએ છે? તો કે બ્રહ્મચર્યની દ્રઢતા. પછી કોપોલદેવ કહે છે એને આ સ્વાદેન્દ્રિયની વાતમાં, પ્રભુજી પોતે કરતા હતા તે તપસ્યા કઈ બતાવી કે હું 5 વર્ષથી એકાંતરા ઉપવાસ કરું છું, છતાં મારી મનની વૃત્તિ કાબુમાં આવતી નથી. આપણને બધાને એમ છે કે આપણે કાબુમાં છીએ. પ્રભુશ્રીજીને અંબાલાલભાઈને ખબર હતી કે મને કાબુમાં નથી, એટલે કોપોલદેવને પત્રમાં લખતા અંબાલાલભાઈ કે મારી વૃત્તિ કાબુમાં નથી. દેવકીજી મહારાજ લખતા કે મારી વૃત્તિ કાબુમાં નથી રહેતી, તમે મને પકડેલો, હું તમારું ધ્યાન નામ લઉં છું અને ભાગી જાય છે. કે
મર્યાદા ઓળંગતી નથી. પ્રભુજી ખુલ્લું કહે છે કુપાલદેવને કે મારે મનની વૃત્તિ હજી સમાતી નથી, હું 5 વર્ષથી વર્ષી તપ કરું છું. આપણે કાંઈ વિકાર છે જ નહીં ને, આપણને ખબર જ નથી આપણા દોષ જ, તો પ્રતિક્રમણ કેવી રીતે થાય? અથવા તો આપણને એમ છે કે આપણે જે કરીએ છીએ બધું બરોબર છે, અધ્યાત્મનો જ ભાગ છે, એટલું તો કરવું પડે. અને કાં તો ક્ષયિક સંકિત થઈ ગયું છે એટલે કાંઈ સવાલ જ નથી, પછી આત્મા અનુભવાય છે બે પાટે, તો ખબર પડે નહીં પછી એના નેણ વેણ છેણ ઉપરથી આત્મા અનુભવતો હોય તો. પ્રભુજીજી કહે છે કે 5 વર્ષથી હું એકાંતર ઉપવાસ કરું છું, પણ મનની વૃત્તિ કાબુમાં આવતી નથી, મારી વૃત્તિ શમાતી નથી. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન જાય. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી વૃત્તિ થાવ. હજી આપણને આકાંક્ષા જ નથી જન્મી, વૃત્તિ ક્યાં જ થાય? એટલે પહેલાં એ જ મારી આકાંક્ષા ને વૃત્તિ થાય. હજી આપણે ઈચ્છા જ નથી કે આ કરવું જોઈએ, આપણે કરીએ જ છીએ, આપણે બહુ આગળ નીકળી ગયા છીએ. આ પ્રતિક્રમણ છે, આ આલોચના છે, આ ભક્તિ છે, આ સત્સંગ છે. આત્મા સુધી મોડે નહીં આવડતી હોય તો ચાલશે, આ જરૂરી છે. આમાં કંઈ લેવાનું નથી, કરવાનું નથી, છોડવાનું છે જે નથી કરવાનું એ. આમ સાવ સહેલું છે. અતિ નિર્જરતા વણ દામ ગ્રહ મફત છે. ભૂખ્યા રહેવાની વાત નથી કરી, શ્વાસ છોડવાની વાત કરી, ખોરાક છોડવાની વાત કરી જ નથી. ઉત્તરમાં કુપાલદેવે જણાવ્યું કે સ્વાદનો ત્યાગ કરો તો ઉપવાસ થાય. કે લગાતાર વર્ષિતપ કરવાને બદલે ખાલી રોજ જમો કે સ્વાદનો ત્યાગ કરો, પ્રભુજીને કહે છે. ઇન્દ્રિયો જીતવા પ્રથમ સ્વાદની આસક્તિ તજવી જોશે. જે વસ્તુ વધારે પ્રિય લાગે, કે તમને પુષ્ટિકારક લાગે, કે મનને આનંદ આપે, એ બીજાને આપી દેવી. પછી પ્રભુજી કહેતા અમે વોરાવા જતા ને કોઈક શ્રાવક સૂત્ર ફેણી નાખી દે એટલે અમે નાના શ્રાવક બીજા સાધુને આપી દઈએ. અમને થાતું કે ખાઈએ, પણ અમને આગ્રહ આપી દે કે સ્વાદિષ્ટ નહીં ખાવાનું. પાક્કા અથાણા વોરી લાવવા નહીં 12 મહિનામાં. અથાણા તો હોય જ ને, ખાખરા સાથે, રોટલી સાથે, દાળ ભાતમાં અથાણું ભેળવીને ખાય ને પછી ખાટી કેરી, ગોળ કેરી. અથાણા વોરાવા જ નહીં. કે એમ ન કીધું કે વર્ષિતપ ચાલુ રાખો, એ કરવો હોય તો કરો, ન કરવો હોય તો ન કરો, આ કરો. જ્ઞાની નિષેધાત્મક વાત ન કરે, વિધેયાત્મક વાત કરે, આ કરો, આટલું આમાં મેળવટ નાખો. ઉપવાસ કરવા હોય તો કરજો, કે સ્વાદ છોડજો. સ્વાદિષ્ટ ખોરાક આવે તો નાના સાધુને આપી દેજો, તમે લેતા જ નહીં. પહેલાં તો ના પાડજો શ્રાવકને, પણ નાખી દે, ઘણાને અહોભાવથી નાખી દે તમારા પાત્રમાં, તો બીજા સાધુને આપી દેજો. અને અથાણા તો લેતા જ નહીં. અથાણા અમે અભક્ષ જ છે 12 મહિનાના, એમાં ફૂગ હોય, ફંગસ, અને એમાં ખાસ તિથિને દિવસે. તો આ તો વનસ્પતિ શાસ્ત્રને ખબર છે. પાક્કા અથાણા જે 12 મહિનાના હોય ને, ખાસ કરીને ખાટી કરીને એવું બધું, એમાં ફંગસ ફૂગ થાય, વનસ્પતિ છે. એટલે 14 ને 8માં તો એ ખવાય જ નહીં. બધા આશ્રમ અને મંદિરમાં લઈ આવે ડાબલો, ભોજનાલયમાં આગળ આપો તો, આગળ આપો તો. અરે અમારે લીલોતરીનો ત્યાગ છે, અમે ચણા ખાઈએ છીએ, એટલે તો આજે અમે શા માટે વનસ્પતિ આપીએ? કે તમે ન લો તો કાંઈ નહીં, આગળ આપો. અરે અમે શા માટે શાક પીરસીએ કોઈને? અમે નથી ખાતા તો. અમે દારૂ નથી પીતા, અમે દારૂ આપીએ બીજાને? તો અમે વનસ્પતિ નથી ખાતા, અમે બીજાને આપીએ વનસ્પતિ 14ને દિવસે? ના પાડવાની, પોછડા થવાનું, ધર્મ ટકાવો હોય તો. પત્ર પત્ર છે કે જેને 14 કે 8 કે તિથિના દિવસે લીલોતરીનો ત્યાગ છે, એ પાકા અથાણા ખાય તો એ વનસ્પતિ છે. આરોનું પાણી પીવે ને એ દિવસે, એ વનસ્પતિ છે. ફૂગ હોય ને અંદર, બહારથી દેખાતું નથી, એ ખોલો ફિલ્ટર તો ખબર પડે. 15 કિલો ફૂગ લટકતી હોય, એ લાઈન હોય છે 15 જણાની, ડબલા લઈને હાથમાં ભરવા માટે. એટલે વારે ઘડે રૂમમાંથી આવવું ન પડે ને, એટલે ઊંઘમાં ખલેલ ના પડે, ન ચાલે. તો મંદિરમાં આપે છે તો ખોટું, મંદિરમાં આપે છે સાચું હોય. આગમ કે એ સાચું ને, વિતરાગે કયું હોય એ સાચું, એ ફલાણી સંસ્થા કરે એ સાચું. એ કોઈ 3 કાળમાં પરમારથનો અપમાન છે, એમાં બાંધછોડ ન ચાલે. એ જીવ તને ગમે એમ કરતો, મારા વિતરાગના નિયમોમાં હું બાંધછોડ કરીશ નહીં. તો ન ગમે તો આ તીર્થંકરને રાજી કર, કે લોકોને રાજી કર. જગતને રાજી કરવામાં, જગતથી રાજી થવામાં આનંદકાળ ગયો છે. વચનામૃત 108 છેલ્લો ભાગ. અને જગતને રાજી કરવું છે. પ્રભુજી કે લોકમુખે પોક, તાત ચક્ર દૂર પૂજ્ય, ચિંતા એ ઉયરી, રીજેવો એક સાંઈ. લોક તો વાત કરે રહી, લોકો તો કહેશે જ. આ બાજુ ઋષિનાથ ભગવાન આવ્યા છે,
આ બાજુ આયુષ્યળમાં ચક્ર આવ્યું, દેવ લોકોએ મોકલ્યું, અને આ બાજુ રાણીનો છોકરો આવ્યો, એનો જન્મોત્સવ મનાવવાનો છે. ક્યાં જવું ભરત ચક્રવર્તી વિચારે છે. રાણીબા રિસાઈ નહીં જાય, છોકરો આવ્યો છે નહીં જાય તો મોડું જ જોઈ લો. ચક્રવર્તી થવું છે ને, શપથવિધિ પછી જ થાય, ચક્રની પૂજા કરવી પડે. દેવ લોકો મોકલે, ફર્યા કરે ત્યાં સુધી દાખલ ન થાય. આ બાજુ ઋષભનાથ ભગવાન આવ્યા છે. યશુજી મહારાજે સ્તવન લખ્યું છે મલ્લીનાથ ભગવાનનું કે તાત ચક્ર ધૂર પૂજ્ય, ધૂર એટલે પહેલાં ક્યાં જવું? ઋષભનાથ ભગવાન ચક્રની પૂજા કરું કે રાણીબાને પ્રસન્ન કરું? છોકરાને મોઢું જોયું એટલે રાણી પ્રસન્ન થાય. લોક જે વાત કરવી એ કરે કે રીઝવ એક સાંઈ મારા સ્વામીને, ઋષભનાથ ભગવાનને. જીતને તારે ગગન મેં ઉતને શત્રુ હોય, કૃપાભાઈ ગુરુ રાજકી બાલ ન બાકા હોય. અને જગતને શા માટે રાજી કરવા છે? પ્રભુજીએ કરીને બતાવ્યું. લોક મૂકે પોક કે શ્રીમદ રાજચંદ્ર મારા ગુરુ તો મારી સાથે છે કે. ખંભાતના સંઘાણીએ ઠરાવ પસાર કર્યો કે ઈડરથી હવે આવે ને એટલે કુપવદેવ મુંબઈના ઝવેરી ઈડર ગયા છે, એની પાછળ નડિયાદથી આ સાધુ પગપાળા વિહાર કરીને ગયા છે બીજા 6 સાધુને લઈને. હવે અહીંયા આવે એટલે એને કાઢી મૂકવાના, અને એની સાથેના સાધુ જો માને તો ઠીક છે, નહીં તો એને કાઢી મૂકવાના બધા. અંબાલાભાઈ પ્રભુજીને કહી દીધું કે અહીંયા કારોબારીએ ઠરાવ પસાર કર્યો છે અને તમારે કાં રાજીનામું આપવું પડશે અને કાં તમારે આમાં બાંધછોડ કરવી પડશે. પ્રભુજી કહે છે મારે ટાઢે પાણીએ ખસ ગઈ કે હું અરજી કરું અને પછી મંજૂર કરે એ લોકો કારોબારીની મિટિંગ, જનરલ બોડી મિટિંગ થાય ને. લોક મૂકે પોક કે મારે ટાઢે પાણીએ ખસ ગઈ કે મારે ખંભાતના સંઘાડાનું આચાર્ય થવું જ નથી. એને મોપતિ ફેંકી તો કુપોલદેવ સામે. જૈન સાધુ કોઈ ઉપકરણ ફેંકે? આપણે કુરાન હોય તો ન ફેંકીએ, બાઇબલ હોય તો ન ફેંકીએ, જૈનનું ઉપકરણ ફેંકે? આ મોપતિ તમારા સમાગમમાં જો આડી આવતી હોય, અંતરાય હોય તો મારે જોતી નથી. આ શ્રદ્ધા એ તો બતાવતા. હથેળીમાં વાળ ઉગે તો શ્રીમદ રાજચંદ્ર સિવાય બીજો કોઈ માનું. એ શ્રદ્ધા આપણને થશે ત્યારે આપણે ઓળખશું. સંતના કહેવાથી મારે કુપોલદેવની આજ્ઞા તો માન્ય થાય ને. કહેતા તો કરતા નહીં તો શું થાય? મુક્તિ જ્ઞાન કથે અને અંતર છૂટ્યો મોહ, તે પામર પ્રાણી કરે માત્ર શ્રીમદ રાજચંદ્રનો દ્રોહ. કબીર તો ગાળ દે છે, કહેતા તો કરતા નહીં, મુક્કા બડા લબાડ. માનવું પડે. પછી પ્રભુશ્રી જેવી શ્રદ્ધા હતી એવી આપણે થવી જોઈએ કુપોલદેવ પર. કહેતા જાહેરમાં પૂછતા તો કેટલા ભાઈડા કર્યા છે. પછી કહેતા ઘેલીને ઘેર ઘેર સાસરા કે, ઘેલીને ઘેર ઘેર સાસરા કેટલા ભાઈડા કરવા છે. એક ધણી ધાર્યો ધીંગ ધણી માથે કિયા કોણ ગુંજે નર ખેટ કે. પછી કોણ વચમાં આવશે? આ શ્રદ્ધા થવી જોઈએ. ઇન્દ્રિયો જીતવા સ્વાદની આસક્તિ ત્યજવી પડે. જે વસ્તુ વધારે પ્રિય અને પુષ્ટિકારક મનને આહલાદક લાગે તે બીજાને આપી દેવી, પોતે વાપરવી નહીં. વધુ પડતા મીઠાઈ વગેરે ખોરાક અને સ્વાદ વધારવા અથાણા વાપરવાનું પણ સૂચવન કરેલ કે આ વાપરતા નહીં તમે. પછી તો કહ્યું ભગવાન મહાવીરની આજ્ઞા છે, 10 વૈકલ્પિક સૂત્રમાં છે કે જૈનનો દીક્ષિતેલો સાધુ એક જ વાર આહાર લે. એટલે 7 મુનિને કુપોલદેવ આજ્ઞા ફરમાવી કે ભૂખ્યા રહ્યો ન રહ્યો એ બીજી વાત, એક જ વાર જવાનું. અને કારણ વગર છીકણી કે ચા વરાવવા નહીં. કારણ એટલે એ જમાનામાં દવા નહોતા લેતા, એટલે શરદી થઈ જાય ને એટલે ગરમ ચામાં સૂંઠ કે એવું નાખે અને પી લે એટલે શરદી ખાંસી મટી જાય. એટલી છૂટ. અને અથાણા અને મીઠાઈ વરાવવાના નહીં, ગરિષ્ઠ ખોરાક વરાવવાના નહીં. આ તો બ્રહ્મચર્યની વાડ છે 7મી ને 8મી ખોરાક ઉપર. ગરિષ્ઠ ખોરાક ન ચાલે, સાધકને પણ ન ચાલે. ચાખી લેવાય થોડું, એટલે બાસુંદી હોય એટલે 2 વાટકાની શક્તિ હોય આપણી તો 1 વાટકો લેવાય. પેટ ન ભરાય નથી, ધક્કો લાગે. પછી વિજ્ઞાનને ખબર છે ને જ્ઞાનીએ તો બધું જાણ્યું જ છે. એટલે રસેન્દ્રિયની વૃદ્ધિ કરવું નહીં, રોગ વગર ઔષધનું સેવન કરવું નહીં, અને વિષયનું ઔષધ ખાવું નહીં. હજી એ ઉપર ઘણું બધું પ્રભુશ્રીજીએ કહ્યું છે, બ્રહ્મચર્યજીએ કહ્યું છે, અને જૈનેતરમાંય ગીતા પુરુષોએ કહ્યું છે. એ અવસરે લેશું. હવે સમય પૂરો થાય છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.